પ્રભુ શરણમ પ્રભુ શરણમ શ્રી પ્રભુ શરણમ. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ. બોલો સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા. બોલો સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા. સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. દેવો પ્રાર્થના કરે છે, હે પરમાત્મા, તમે આમ તો અજમ્મા છો, છતાં ભક્તજનોના હિત માટે મનુષ્ય અવતાર લો છો. વળી હે પરમાત્મા, તમે લોકહિતના કારણે માટે જુદા જુદા સમયે અવતાર ધારણ કરો છો અને તમે પૃથ્વીનો ભાર હળવો કરવા માટે હે પરમાત્મા તમે કોટી કોટી અમારા પ્રણામ છે. પછી દેવો દેવકીજીને કહે, હે માતા, પરમાત્મા અમારું કલ્યાણ કરવા આપના ઉદરમાં પ્રગટ થવાના અને આપનો આ પુત્ર યાદવનો રક્ષક થશે અને આપને ધન્ય છે. આમ કહી દેવો પોત પોતાના સ્થાનકે પહોંચ્યા છે. આંખ કોઈ ગાળતા નથી. હવે શ્રી કૃષ્ણ પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો છે. બધી દિશાઓ પ્રસન્ન જણાય છે. આકાશમાં નિર્મળ નક્ષત્રનો ઉદય થયો. નદીઓના જળ ચોખ્ખા થઈ રહ્યા. જળોમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા. મંદ મંદ વહેતો સુગંધિત વાયુ સુખકારી પશ આપી રહ્યો. વનરાયોમાં પક્ષીઓ પણ આનંદ કરી રહ્યા છે અને પ્રકૃતિ પ્રેમપૂર્વક દેખાય છે. ઋષિ મુનિઓની અજ્ઞશાળા અગ્નિ પણ શાંત પ્રમાણે હસિત ગ્રહણ કરી રહ્યું. સજ્જનોના મન પ્રસન્ન થયા છે, સંતોના મન પ્રસન્ન થયા છે. મધ્ય રાત્રિના સમયે જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો હોય તેમ કારાગૃહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ પ્રકાશી રહ્યું હતું. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમે મધ્ય રાત્રિએ રોહિણી નક્ષત્રમાં પરમાત્મા ચતુર્ભુજનું પ્રાગટ્ય થયું. બોલો ચતુર્ભુજ ભગવાન કી. એ ધીરજ રાખજો બધાય, હજી ચતુર્ભુજ ભગવાનનું બહેનો ભાઈઓ પ્રાગટ્ય થયું છે. હા, હજી બાલકૃષ્ણનું નથી થયું. હવે ભાઈ સુરેશભાઈ, જે બાલકૃષ્ણ પરિવાર અહીંયા આવવાના છે એ પરિવારને પણ કેજો 5 થી 10 મિનિટમાં અહીંયા આવી જાય.
સ્વર્ગમાં ડુમડુંબી વાગવા લાગી છે. ગાંધર્વો, સિદ્રો, ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા અને ફૂલનો વરસાદ કરવા લાગ્યા છે. તે જ સમયે વાસુદેવ બે હાથ જોડી પ્રણામ કર્યા અને સ્તુતિ કરી કે હે પરમાત્મા, મેં આપને જાણ્યા છે, આપ સાક્ષાત ભગવાન છો. આપ ત્રણેય લોકનું પાલન કરવા અને પોતાની ઈચ્છાથી સગુણ વિષ્ણુ રૂપ ધારણ કરો છો. લોકોનું દુઃખ દૂર કરવા માટે તમે અલગ અલગ અવતાર ધારણ કરો છો. પછી દેવકીજી સ્તુતિ કરે, હે આદિ દેવ, મૃત્યુ રૂપથી ભયથી પામેલા મનુષ્ય આપના ચરણ કમળમાં આવી શાંતિ પામે અને કંસના ભયથી ત્રાસ પામેલા અમારું રક્ષણ કરો અને આપનું આ અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપને સમેટી લો. ત્યારે પરમાત્મા કહે, હે સતી, તમે જ્યારે અદિતિ અને કશ્યપ ઋષિ હતા ત્યારે હું વામન રૂપે અવતાર લીધો હતો. તમને તમારા પૂર્વ જન્મનું સ્મરણ થાય એ હેતુથી મેં આ સ્વરૂપમાં દર્શન આપ્યું. તમે મનુષ્ય છો એટલે મારામાં પુત્ર ભાવ અને સાથે સાથે બ્રહ્મ ભાવ રાખી તમે વારંવાર મારું ચિંતન કરી અને પરમ ગતિને પામશો. જો તમે કંસથી ગભરાતા હોય તો મને ગોકુળ મૂકી જાઓ અને ત્યાં યશોદાને ત્યાં હમણાં જ જન્મેલી માયા છે તેને અહીં લઈને આવો. તમે 11 વર્ષ સુધી મારું ધ્યાન કરો, તે પછી હું તમારી પાસે આવીશ. આમ કહી પરમાત્માએ બાળક સ્વરૂપ ધારણ કર્યું છે. બોલો બાલ કૃષ્ણલાલ કી. હવે પરમાત્માની માયા શક્તિ કામ કરવા મળી છે. બાલ સ્વરૂપને દેવકીજીએ ગોદમાં લીધા. માતા દેવકી લાલાને હૃદયનો પ્રેમ અર્પણ કરે. વાસુદેવ ઉતાવળ કરે, ટોપલીમાં ગાદી રાખે અને ગાદીમાં બાલકૃષ્ણને પધરાવે. વાસુદેવને થોડીક શંકા થઈ કે આ દરવાજા બંધ છે, હાથ પગમાં બેડીઓ છે, હું ગોકુળ કેવી રીતે જાઉં? ત્યારે દેવકીજી કહે, આ બાળક સાધારણ નથી, અદ્ભુત છે. તમે લાલાને માથે પધરાવો. અને વાસુદેવ બાલકૃષ્ણને જ્યાં માથે પધરાવ્યા અને હાથ પગની બેડીઓ તૂટી ગઈ છે. બોલો બાલકૃષ્ણલાલ કી. કારાગૃહમાંથી વાસુદેવ બહાર આવે અને માથે પધરાવ્યા છે. મધ્યરાત્રિનો સમય, યોગ માયાનું એવું આવરણ થયેલું કે બધાને ગાઢ નિંદ્રા લાગી. કંસના બધા સૈનિકો ગાઢ નિંદ્રામાં સૂતા છે અને ઝરમર ઝરમર મેઘો વરસે છે. વાસુદેવ કારાગૃહમાંથી બહાર આવે, ધીરે ધીરે વરસાદ શરૂ થયો છે અને શેષનાગ સ્વરૂપે બલરામજી છત્ર ધર્યું છે. યમુનાજીને અતિ આનંદ થયો, દર્શનથી તૃપ્તિ થઈ નહીં, જેથી યમુનાજીનું જળ વધ્યું અને પરમાત્માએ લીલા કરી ટોપલીમાંથી ચરણ બહાર કાઢ્યા. યમુનાજીએ ચરણ સ્પષ્ટ કરી કમળની ભેટ અર્પણ કરી. પ્રથમ દર્શન અને પ્રથમ મિલનનો આનંદ યમુનાજીને મળ્યો. ધીરે ધીરે જળ ઓછું થયું. વાસુદેવ યમુના પાર કરી ગોકુળમાં આવ્યા અને યોગ માયાના આવરણથી ગોકુળમાં સર્વે ગાઢ નિંદ્રામાં. યોગ માયાએ યશોદાને પણ નિંદ્રાધીન કર્યા. યશોદાને પ્રસૂતિ થઈ, પણ પુત્ર થયો કે પુત્રી તેનું યશોદાને સ્મરણ નથી. વાસુદેવ બાલકૃષ્ણને યશોદા પાસે મૂકી દીધા અને યોગ માયાને લઈ મથુરા પાછા આવ્યા છે. વાસુદેવ યોગ માયાને ટોપલીમાં રાખી અને કારાગૃહમાં આવે. બહેનો ભાઈઓ, બ્રહ્મ સંબંધ થયા પછી બેડીઓ તૂટી ગઈ, પણ માયાના સંબંધથી બંધન આવ્યું. કારાગૃહના દરવાજા બધાય બંધ થયા છે. ભગવાનની આજ્ઞાથી વાસુદેવે બંધન સ્વીકાર્યું અને કારાગૃહમાં યોગ માયા રડવા લાગી અને દ્વારપાળો જાગ્યા અને દ્વારપાળો દોડતા જઈ કંસને સમાચાર આપે. કંસને ખબર પડતા કંસ દોડતો દોડતો આવે. ક્યાં છે મારો કાળ? ક્યાં છે મારો કાળ? આપો. કંસ
યોગ માયાના બે પગ પકડી અને પથ્થર ઉપર જ્યાં પછાડવા ગયો, માયા કોઈના હાથમાં આવતી નથી. આદિ માયાએ કંસના મસ્તક ઉપર લાત મારી અને આકાશવાણીથી અલોપ થઈ અને કહ્યું કે તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. માં કાળી ને કલિયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. બોલો કાળી ને કલિયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તો પેલા તે જોગમાં પૂજાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. બોલો તમે શંકર ઘેર પટરાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો ત્રેતા યુગમાં પૂજાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. બોલો તમે રામચંદ્ર ઘેર પટરાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. બોલો એમાં કાળી ને કલિયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. જ્યાં જોવું ત્યાં જોગ માયા, જ્યાં જોવું ત્યાં જોગ માયા, જ્યાં જોવું ત્યાં જોગ માયા. જગદંબા ભદ્રકાળી આકાશમાં પ્રગટ થયા છે અને કહે કે તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. હવે આ બાજુ બહેનો ભાઈઓ, આઠમના દિવસે રાત્રે બધાય જાગ્યા હતા. નંદબાબાએ પણ જાગરણ કર્યું. પછી સાંદીપનીના કહેવાથી બધાય ગાઢ નિંદ્રામાં સૂતા. હવે બાલકૃષ્ણ જ્યારે નંદબાબાના ઘરમાં આવ્યા તે સમયે બહેનો ભાઈઓ નંદબાબા સૂતેલા. નંદબાબાને સપનું દેખાય કે મોટા મોટા ઋષિઓ મારા આંગણે આવેલા, યશોદાજીને શણગાર કરેલ અને યશોદાજીની ગોદમાં સુંદર બાળક છે. નંદબાબા પ્રાતઃકાળે જાગે અને મનમાં અનેક પ્રકારના વિચારો કરતા ગૌશાળામાં આવ્યા. બહેનો ભાઈઓ, નંદબાબા જાતે ગાયોની સેવા કરે છે. અને યાદ રાખજો, જે પ્રેમથી ગાયની સેવા કરે ને એના વંશનો વિનાશ કોઈ દી થતો નથી. નંદબાબા પ્રાર્થના કરે કે હે નારાયણ, મારા ઘેરે ગાયોની સેવા કરનાર કોઈ ગોપાળનો જન્મ થાય. હવે તે જ વખતે બાલકૃષ્ણએ લીલા કરી અને ગૌશાળામાં નંદબાબા પાસે આવીને કહે કે બાબા, હું તમારી ગાયોની સાચવવા માટે આવેલો છું. હવે બહેનો ભાઈઓ, નંદબાબાને એક બહેન હતા. એ બહેનનું નામ સુનેન્દા હતું. સુનેન્દા જાગ્યા અને અંદર ગયા અને જોયું તો પ્રકાશ પડ્યો હતો અને ભાભીની ગોદમાં અત્યંત સુંદર બાળક. સુનેન્દા દોડતા ગૌશાળામાં ગયા. એક બાજુ નંદબાબા બાલકૃષ્ણના દર્શનમાં તન્મય થયા અને તે જ સમયે સુનેન્દા દોડતા આવીને કહે, ભૈયા
ભૈયા લાલો ભયો હે. આ સાંભળી નંદ બાબાને અતિશય આનંદ થવાયો. નંદ બાબા પૂછે છે કે બાળક કેવો છે? ત્યારે સુનિંદા કહે, આપણા ઘરમાં ઠાકોરજી છે ને, નારાયણ જેવો જ આ દીકરો છે. બહેનો ભાઈઓ, પછી વ્રજવાસીઓ નંદ બાબાને યમુનાના કિનારે લઈને આવે, સ્નાન કરાવ્યું, શણગાર કરાવ્યું, નંદ બાબાને પાટલે બેસાડી અને ગણપતિ મહારાજની પૂજા કરાવે. પુણ્ય વાચન થયું છે અને શ્રાદ્ધમાં પિતૃની પૂજા કરે. પછી સાંદીપની ઋષિના કહેવાથી દાન કરવાનું કહે. ત્યારે નંદ બાબા પૂછે કે હું શું દાન આપું? મારા ઘરમાં જે હોય તે સગુણું લઈને જાઓ. બહેનો ભાઈઓ, નંદ બાબા ઉદારતાથી દાન આપે. યાદ રાખજો બહેનો ભાઈઓ, દાન આપવાથી તમારા આંગણે જે ધન હોય ને એની શુદ્ધિ થાય છે અને વધારો પણ થાય છે. માટે ભગવાને તમને કાંઈ આપ્યું હોય તો ધર્મ કાર્ય ક્યાંય પણ થતું હોય તો ક્યારેય સંકોચ ન રાખવો, વિના સંકોચે ખૂબ મન મૂકીને દાન આપવું. પહેલા નંદ બાબાએ ગાયોનું દાન આપે. બહેનો ભાઈઓ, અનેક વર્ષો સુધી તપસ્યા કરી છતાં મહાન ઋષિ મુનિઓનો કામ ન ગયો, અભિમાન ન ગયું. ત્યારે આ ઋષિ મુનિઓ ગોકુળમાં ગાયો થઈને આવ્યા. એમને એમ કે અમારો બ્રહ્મ સંબંધ થશે અને અમે નિષ્કામ થશું. એટલે નંદ બાબાએ બહેનો ભાઈઓ 2 લાખ ગાયોનું દાન આપ્યું છે. પછી અન્નદાન આપ્યું. બહેનો ભાઈઓ, અન્નદાનનો મહિમા પણ મોટો છે. અને પછી વસ્ત્રદાન આપ્યું અને સોનાનું દાન આપ્યું. હવે નંદ બાબાએ એક સાધુ અને બ્રાહ્મણને ખૂબ દાન આપ્યું છે. સાધુ અને બ્રાહ્મણ દાન લઈ એના આંગણે ગયા છે અને બંનેની પત્ની પૂછે છે કે આટલું બધું દાન અચાનક ક્યાંથી લાવ્યા? પણ આગળની કથાનું બહેનો ભાઈઓ આપણે દર્શન કાલ સવારે કરશું. હવે બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે તો મન મૂકીને બધાએ દર્શન કરજો અને મન મૂકીને પછી બધાએ બાલકૃષ્ણના નિમિત્તે જે કાંઈ તમારે દાન પૂન કરવું હોય એ વિના સંકોચે કરી શકો. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. નીચે બેસી જાઓ. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. કોઈને દોડાદોડી દર્શન માટે કરવાની નથી. જો કથા તમે બરાબર શ્રવણ કરી હોય તો કોઈ ઊભા ન થશો, એવી મારી બધાને પ્રાર્થના. જો કથા તમે બરાબર શ્રવણ કરી હોય તો જેલખાનામાં જન્મ ધર્યો, જેલખાનામાં જન્મ ધર્યો, સીધા ગોકુળ સીધાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. વાલો ગોકુળમાં આવે છે.
આખા નગરની નિંદ્રામાં નાખી. બોલો હવે થોડી ઉતાવળ રાખજો. આખા નગરમાં નિંદ્રામાં નાખી. તાળા તે કંસના તોડાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. એ આવે છે, આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. હલો સુરેશભાઈ, વાસ કેરા ટોપલામાં ઓઢિયા પ્રભુજી. વાસ કેરા ટોપલામાં ઓઢિયા પ્રભુજી. વાસુદેવ શિર પર, વાસુદેવ શિર પર લાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. વાસુદેવ શિર પર લાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે, આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. સતીશ બાપા, એ સતીશ બાપા, હવે ઓલું બંધ કરાવો, અંદર લાવો. ઓલું બંધ કરાવો, અંદર લાવો. જરમર મેહુલો વરસે, જરમર મેહુલ વરસે. મેઘ ગગન મેઘ જાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. જમનાના પાણી, પવન ગીરા જમનાના પાણી. હલો શ્રી કૃષ્ણ ચરણ લંબાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. હલો રાધાજી, મારો વાલો ગોકુળમાં આવે છે. યશોદાના પડખામાં પોઢિયા પ્રભુજી. યશોદાના પડખામાં પોઢિયા પ્રભુજી. માયા રૂપી કન્યાને લાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. માયા રૂપી કન્યાને લાવે છે, મારો વાલો
દર્શન કરવા ગોવિંદનાથના દર્શન કરવા નંદ બાબા ઉત્સવ મનાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે હે નંદ બાવા ઉત્સવ મનાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે નરસિંહ સ્વામી શામી શામળિયા નરસિંહ સ્વામી સ્વામી શામળિયા હે નરસિંહ સ્વામી શામી શામળિયા નરસિંહ સ્વામી સ્વામી શામળિયા રસ રમાડવા આવે છે મારું વાલો ગોકુળમાં આવે છે હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ભૈયા હે વાજી જય બધા કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હે હાથી દિયા ઘોડા દિયા જય કનૈયા લાલ કી હે હાથી દિયા ઘોડા દિયા જય કનૈયા લાલ કી હે હાથી દિયા ઘોડા દિયા જય કનૈયા લાલ કી હે હાથી દિયા ઘોડા દિયા જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કી યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કી યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ બોલો બાલ કૃષ્ણ લાલ કી ગોકુળ ધામની સર્વે ગોપીઓની રાધે મહારાણીની યમને મહારાણીની ગોમતી મૈયાની યશોદા મૈયાની નંદ બાબાની દેવકી મૈયાની વાસુદેવ મહારાજની પંચનાથ મહાદેવની રાધિકાના સર્વે ભાઈઓ બહેનોની આજના આનંદ કી आनंद करावे उसी की प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव। હવે બધાયને મારી હાથ જોડીને પ્રાર્થના કે બધાય નીચે બેસી જાઓ. હાલો બધાય નીચે બેસી જાઓ. એ બાલકૃષ્ણને આ બાજુ લાવો ભાઈ. બધાય નીચે બેસી જાઓ પ્લીઝ, વિનંતી. જો તમે કથા બરાબર સાંભળી હોય તો બધાય નીચે બેસી જાઓ. સતીશ બાપા બધાય નીચે બેસાડો. હાલો ભાઈ સુરેશભાઈ બધા નીચે બેસાડો. અને જે આ નંદ બાબાની બધા આવ્યા છે ને એને પણ આ બાજુ લાવો. બધા નીચે બેસી જાઓ. આ બાજુ આવું, આ બાજુ. हेलो अर्जुन भाई हेलो અર્જુનભાઈ, अर्जुन भाई મિસ્ત્રી કથા મંડપ નીચે પધારે. हेलो હવે ફોટા પછી પાડજો. અહીંયા આ બાજુ આવી જાઓ બાલકૃષ્ણને લઈને. अर्जुन भाई બધા નીચે બેસી જાઓ પ્લીઝ, વિનંતી. જે અહીંયા આગળ ઉભા નીચે બેસી જાઓ. હાલો વિનંતી, પ્રાર્થના. ભાઈઓને પણ પ્રાર્થના મારી. હાલો રિક્વેસ્ટ બધાને, બધા નીચે બેસો. હે કાંઈ વાંધો નહીં. સુરાબ જોજો.
શ્રી કૃષ્ણ કી વાણી મને તેવ પડી. હાલો શ્રી કૃષ્ણ કી વાણી મને તેવ પડી. મારા સાંભળ્યાને મારા કાનુડાને વિસરું નહીં એક ઘડી. શ્રી કૃષ્ણ કી વાણી મને તેવ પડી. શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. પીળા પીતાંબર જર કશી જામ ધર્યા. પીળા પીતાંબર જર કશી જામ ધર્યા. કંઠે મોતીડાની માળા રે ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને દેવ પડી. બધા નીચે બેસી જાઓ પ્લીઝ. વિનંતી, એક સાધુની પ્રાર્થના બધાને. જવાનો પ્લીઝ. કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને દેવ પડી. જય શ્રી બેસી કૃષ્ણ તમે બેસી. મને ટેવ પડી. ત્યાં જગ્યા નહીં તો મારી માથે બે પણ હેઠા બે. બોલો બાલ કૃષ્ણલાલ. બહુ બધા ડાયા છો તમે. હવે બધા કોઈ અવાજ ન કરશો, શાંતિથી બધા પ્રેમથી સાંભળો. આજે રાધિકા રેસિડન્ટના આંગણે પંચનાથ મહાદેવના સાનિધ્યમાં આજ કથાનો ચોથો દિવસ છે. એમાંય બાલકૃષ્ણનું પ્રાગટ્ય. કયો પરિવાર તમારો? ચૌહાણ પરિવારના આંગણે આજે બાલકૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને એણે પણ ખૂબ, જેવો એ સમયમાં નંદબાબાના આંગણે ઉત્સવ થયો હતો ને એવો ચૌહાણ પરિવારે આજે ઉત્સવ કરી બતાવ્યો છે. તો જોરદાર તાલીથી વધાવી દો. આ બાલકૃષ્ણનું નામ શું? જે બાલકૃષ્ણ બન્યા છે એમનું નામ મલયભાઈ છે. તો એને પણ આપણે જોરદાર તાલીથી વધાવી દઈએ. એમના પિતાનું નામ ચેતનભાઈ. જે બાલકૃષ્ણ બનેલા એમના પિતાનું નામ ચેતનભાઈ છે. એમને પણ જોરદાર તાલીથી વધાવી દઈએ. અને અહીંના સર્વે બહેનો ભાઈઓ જ્યાં ઉત્સવમાં જોડાણા છે અને આ બધાને સાથ સહકાર આપ્યો છે, બધાને જોરદાર તાલીથી હું બતાવું છું. હવે બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે નંદબાબાએ, સાંભળો, નંદબાબાએ મન મૂકીને ખૂબ દાન આપ્યું છે. તો એ પરંપરા પણ આપણે અહીંયા નિભાવવાની છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગમાં જ્યારે બાલકૃષ્ણનું પ્રાગટ્ય થાય ત્યારે જબલું આપવામાં આવે છે. તો પેલું ભેટ આપણે ચૌહાણ પરિવાર તરફથી લેવાની છે. બરાબર? હાલો ફટાફટ બોલો. 501. તો એક કામ કરું, 1001 હું મારા તરફથી આપું છું. રે ભલા મણા, આવડું મોટું કાર્ય છે. કમસે કમ તમારે 10,000 લખવા જોઈએ. એવું છે એમને? હાલો, ચૌહાણ પરિવાર તરફથી 501 રૂપિયા પ્રેમથી ભેટમાં આપવામાં આવે છે. બોલો બાલકૃષ્ણલાલ કી. હવે જેટલા ભાઈઓ બહેનો છે એ પણ ભેટ બોલી શકે છે. હાલો પ્રેમથી ફટાફટ બોલો નામ સહિત. હાલો હાલો નામ સહિત ભેટ બોલવાની બધાને. પછી આપણે થાળ ગાવાનો છે, આરતી ઉતારવાની છે. હમણાં બેસી જાઓ નીચે, લે બેસાડો. બેસાડો ને. હાલો જેને પણ ભેટ બોલી ફટાફટ બોલો. હમણાં નામ સહિત ભેટ બોલવામાં આવશે. હે હરી. શું નામ? ગિરીશભાઈ અરવિંદભાઈ રાવણાણી તરફથી
101 રૂપિયા બાલકૃષ્ણની ભેટમાં. બોલો બાલકૃષ્ણ લાલ કી. બોલો 101 રૂપિયા ચૌહાણ કિશોરભાઈ પુરુષોત્તમભાઈ તરફથી બાલકૃષ્ણની ભેટમાં. બોલો બાલકૃષ્ણ લાલ કી. શું નામ? રામ ભરોસે 101 રૂપિયા બાલકૃષ્ણની ભેટમાં. બોલો બાલકૃષ્ણ લાલ કી. કોઈ બાકી નો રહેશો. એક એક વ્યક્તિને ભેટ આપવાની છે. અને પધારેલા મહેમાનોને પણ વિનંતી કે આજ તમારા ચૌહાણ પરિવારના આંગણે આવો રૂડો પ્રસંગ છે, તો તમે પણ મન મૂકીને વરસજો. ભૂપતભાઈ ચૌહાણ તરફથી 101 રૂપિયા બાલકૃષ્ણની ભેટમાં. બોલો બાલકૃષ્ણ લાલ કી. પ્રવીણભાઈ મેઘજીભાઈ ગઢવાણા તરફથી 101 રૂપિયા. બોલો બાલકૃષ્ણ લાલ કી. માધવભાઈ દિનેશભાઈ તરફથી 101 રૂપિયા બાલકૃષ્ણની ભેટમાં. બોલો બાલકૃષ્ણ લાલ કી. હલો ફટાફટ, જેને પણ બોલવી એ વિના સંકોચે બોલી શકે છે. બેસી જાઓ નીચે. થાકી નથી ગયા તમે? થાક્યા નથી તમે? શું નામ? જો આ બેન અહીંયા રસોઈ કરવા આવેલા છે, એમને પણ એવી ભાવના થઈ અને વાણંદ પરિવારના છે, ગોહિલ પરિવારના, તો એમના તરફથી પણ 101 રૂપિયા બાલકૃષ્ણની ભેટમાં આપવામાં આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી. ક્યાં? કઈ જગ્યાએ? હા, 2 વર્ષ પહેલાં અહીંયા અક્ષર સોસાયટી આવે ને દરજી પરિવારે પ્રાઇવેટ કથા કરેલી, અને આ બેનને ત્યાં અમારે રોજ ચા પાણીનું આ બેને સંભાળ્યું હતું રજપૂત પરિવારના. આજે મને એને યાદી આવી હતી. એમના તરફથી 101 રૂપિયા અર્પણ કરવામાં આવે. બોલો બાલકૃષ્ણ લાલ કી. 101 રૂપિયા ગોપાલભાઈ રાવરા